નમસ્તે બાળમિત્રો, સ્વાગત છે તમારું આપણી ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર. તો બાળમિત્રો, આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 3 વિષય અંગ્રેજી યુનિટ નંબર 5 હિયર એન્ડ ધેર. તો ચાલો બાળમિત્રો, આપણે યુનિટ નંબર 5 હિયર એન્ડ ધેર ભણીએ. તો બાળમિત્રો, આપણે યુનિટ નંબર 5 હિયર એન્ડ ધેર ભણવાના છીએ. તો HERE હિયર એટલે અહીંયા અને THERE ધેર એટલે ત્યાં. તો ચાલો આપણે થોડો પરિચય મેળવીએ. તો બાળમિત્રો, અહીં આપણને સમજાવ્યું છે ધીસ. તો ધીસની સ્પેલિંગ છે THIS. ધીસ એટલે આ. તો ગુજરાતીમાં ધીસનો મિનિંગ થાય આ, અને તેનો ઉપયોગ ક્યારે થાય? પાસેની વસ્તુ દર્શાવવા માટે, એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ આપણી નજીક હોય, પાસે હોય, તો ધીસનો ઉપયોગ થાય છે. આપણે આગળ ચિત્રો દ્વારા વધારે પરિચય મેળવશું. તો આગળ સમજીએ. THAT ધેટ, આને વંચાય ધેટ. તો ધેટનો અર્થ થાય પેલું, અને તેનો ઉપયોગ ક્યારે થાય? દૂરની વસ્તુ દર્શાવવા માટે. તો આપણે ધીસ સમજ્યા, તો આપણી નજીક કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણી નજીક હોય તો ધીસનો ઉપયોગ થાય, અને દૂર હોય તો THAT ધેટ એટલે કે પેલું. ધીસ એટલે આ છે, ધેટ એટલે પહેલું છે. ઓકે, ચાલો હવે આગળ. આ છે HERE હિયર. હિયર એટલે અહીં, અહીંયા. પાસેની વસ્તુ દર્શાવે, ધીસની સાથે વપરાય. તો બાળમિત્રો, હિયર એટલે અહીંયા. આપણે બોલીએ કે તે અહીંયા છે, તો ઇટ ઇઝ હિયર. તો હિયર એટલે અહીંયા, તે પણ પાસેની વસ્તુ કે વ્યક્તિ દર્શાવે છે, અને તેનો ઉપયોગ ક્યારે થાય? ધીસ સાથે. યાદ રાખવાનું છે તમારે. આ ધીસ હોય, વાક્યની શરૂઆતમાં જો ધીસ હોય તો જવાબમાં હિયર આવે, અને ધેટ હોય તો ધેર આવે. ચાલો આગળ. THERE ધેર એટલે ત્યાં. તો દૂરની વસ્તુ દર્શાવે છે અને ધેટની સાથે વપરાય છે. જો ધીસની સાથે શું આવે? હિયર. હિયર એટલે અહીંયા, અને ધેટની સાથે ધેર એટલે ત્યાં. ધેટ એટલે પેલું, ધેર એટલે ત્યાં, ધીસ એટલે આ, હિયર એટલે અહીંયા. તો આગળ ઇટ એટલે તે. IT ઇટ એટલે તે. તો આપણે આગળ પણ શીખી ગયેલા. હી છોકરી માટે વપરાય, શી છોકરી માટે વપરાય, અને ઇટ એ નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, ફળ, ફૂલ માટે ઇટ વપરાય. ત્રીજો પુરુષ એક વચન છે, હી, સી, ઇટ. તો ઇટ એટલે તે, નિર્જીવ ચીજો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે. તો બાળમિત્રો, અહીં આપણે પરિચય મેળવ્યો ધીસનો. THIS ધીસ એટલે આ, અને ધીસ સાથે શેનો ઉપયોગ થાય? હિયરનો. THAT ધેટ એટલે પેલું, અને ધેટની સાથે શેનો ઉપયોગ થાય? ધેરનો. અને ઇટ એટલે તે, નિર્જીવ ચીજો, પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે. તો ચાલો હવે આપણે ધીસ અને ધેટનો પરિચય, હિયર અને ધેરનો પરિચય બે ચિત્રો, એક છોકરી અને એક ઝાડના આધારે મેળવીએ. ત્યારબાદ આપણે જે પ્રમાણે આપણી બુકમાં આપ્યું છે તે પ્રમાણે આગળ ભણીશું. તો ચાલો આપણે એક ઝાડ અને એક છોકરી છે. તો પ્રથમ ચિત્રમાં છોકરી ઝાડની પાસે છે, ત્યારે કેવી રીતે વાક્ય બનશે? અને છોકરી ઝાડ છોકરીથી દૂર છે બીજા ચિત્રમાં, ત્યારે કઈ રીતે વાક્ય આપણે બનાવશું? તો ધીસ અને ધેટનો ઉપયોગ કેવી રીતે કરશું, હિયર અને ધેરનો ઉપયોગ કેવી રીતે કરશું તે સમજીએ. તો બાળમિત્રો, આ ચિત્રનો ઉપયોગ કરીને આપણે ધીસ અને હિયર સમજીએ. તો આ ચિત્રમાં એક ઝાડ છે અને છોકરી છે. તો ઝાડ છોકરીની નજીક છે, માટે આપણે લખશું અહીં ધીસ ઇઝ અ ટ્રી. ઇટ ઇઝ હિયર. આ ઝાડ છે,
તે અહીંયા છે. હવે અહીં ધીસ કેમ આવ્યું? ધીસ એટલા માટે આવ્યું કે ઝાડ છોકરીની નજીક છે, માટે અહીં આવશે ધીસ. અને ધીસ સાથે શું આવે? હિયર. તો અહીં આવશે હિયર. તો અહીં ધીસ કેમ આવ્યું? કેમ કે ઝાડ છોકરીની નજીક છે. જો દૂર હોત તો ધેટ આવતે. અને જો અહીં હિયર આવ્યું કેમ કે ધીસ છે. ચાલો હવે આગળ. હવે બાળ મિત્રો આપણે ધેટ અને ધેર સમજીએ. તો આ ચિત્રમાં એક છોકરી છે અને ઝાડ છે. તો ઝાડ છોકરીથી દૂર છે, આપણને ચિત્રમાં દેખાય જ છે. આગળના ચિત્રમાં આપણે ધીસનો પરિચય મેળવ્યો, તો તેમાં ઝાડ છોકરીની પાસે નજીક હતું. આમાં તો ઝાડ દૂર છે, તો આપણે અહીં લખશું ધેટ ઇઝ અ ટ્રી. પહેલું ઝાડ છે. ઇટ ઇઝ ધેર. ઝાડ તો દૂર છે એટલે શું આવ્યું? ધેર. તો ધેટ સાથે શું આવે? ધેર. અને ધીસ સાથે હિયર. તમે આ યાદ રાખજો, ધીસ હોય તો હિયર, ધેટ હોય તો ધેર. તો બાળમિત્રો આપણે ધીસ, હિયર, ધેટ, ધેર અને ઇટનો પરિચય મેળવ્યો. તો હવે આપણે આપણી બુકમાં કેટલાક ચિત્રો આપ્યા છે અને વાક્યો આપ્યા છે, તેનો પરિચય મેળવીએ. તો બાળમિત્રો અહીં આપણને આપણી બુકમાં ચિત્ર આપ્યું છે એક ઝાડનું. તો ચાલો આપણે વાક્ય સમજીએ. તો અહીં વાક્ય છે ધીસ ઇઝ અ ટ્રી. THIS. ધીસ એટલે આ, ઇઝ એટલે છે અને ટ્રી એટલે ઝાડ. તો ધીસ ઇઝ અ ટ્રી. આ ઝાડ છે. ઇટ ઇઝ હિયર. ઇટ એટલે તે, ઇઝ એટલે છે અને હિયર એટલે અહીંયા. તો ધીસ ઇઝ અ ટ્રી, ઇટ ઇઝ હિયર. આ ઝાડ છે, ઇટ ઇઝ હિયર, તે અહીંયા છે. હવે બાળમિત્રો આપણે શું ધ્યાન રાખવાનું છે? ધીસ હોય તો આપણો જવાબ શું આવે? હિયર. તો વાક્યમાં ધીસ હોય તો આપણો જવાબ આવશે હિયર. ચાલો હવે આગળનું ચિત્ર જોઈએ. તો અહીં બીજા નંબર પર આપણને ચિત્ર આપ્યું છે. એક છોકરો છે જે પતંગ ચગાવે છે. હવે ચિત્રમાં પતંગ છોકરાથી દૂર છે, માટે અહીં આપણે વાક્ય જોઈએ. હવે વાક્ય શું આવશે? તો પતંગ છોકરાથી દૂર છે એટલે પહેલો પતંગ છે. પતંગ દૂર છે માટે ધીસ આવશે કે ધેટ? ધેટ. કેમ કે ધીસ તો નજીક હોય તો આવે ને, તો શું આવશે? ધેટ. તો વાક્ય છે ધેટ ઇઝ અ કાઇટ. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે અને કાઇટ એટલે પતંગ. ધેટ ઇઝ અ કાઇટ. પહેલી પતંગ છે. ઇટ ઇઝ ધેર. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ધેર એટલે ત્યાં. પહેલો પતંગ છે તે ત્યાં છે. તો આપણે શું ધ્યાન રાખવાનું છે? ધેટ હોય તો શું જવાબ આવે? ધેર. ધેટ હોય તો ધેટની સાથે ધેર આવે. ધીસ હોય તો હિયર આવશે. હવે આગળનું ચિત્ર જોઈએ. તો અહીં ચિત્રમાં જહાજ છે. હવે આપણે વાક્ય જોઈએ. તો ધેટ ઇઝ અ શીપ. SHIP. શીપ એટલે જહાજ. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, શીપ એટલે જહાજ. તો ધેટ ઇઝ અ શીપ. પેલું જહાજ છે. દૂર છે જહાજ. ઇટ ઇઝ ધેર. ઇટ એટલે તે, ધેર એટલે ત્યાં. તે ત્યાં છે, તે દૂર છે. તો અહીં ધેટ છે એટલે શું આવે? ધેર. ધીસ સાથે હિયર આવે અને ધેટ સાથે ધેર. હવે આગળનું ચિત્ર જોઈએ. તો અહીં આપણને ચિત્ર આપ્યું છે મોરનું, પીકોકનું. તો આપણે વાક્ય જોઈએ. તો અહીં વાક્ય છે
ધીસ ઇઝ અ પીકક. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, પીકક એટલે મોર. આ મોર છે. ઇટ ઇઝ હિયર, તે અહીંયા છે. તો ધીસ હોય તો શું આવશે? ધીસ હોય તો શું આવે? હિયર. તો ધીસ સાથે હિયરનો ઉપયોગ થાય અને ધેટ સાથે ધેરનો ઉપયોગ થાય. તો ચાલો હવે આગળ કેટલીક ખાલી જગ્યાઓ છે તેનો પરિચય મેળવીએ. તો આપણને ધેટ અને ધીસ અને હિયર અને ધેરનો વધારે પરિચય મળશે. તો બાળમિત્રો, અહીં સૂચના વાંચીએ આપણે. હિયર અથવા ધેર વડે ખાલી જગ્યા પૂરો. તો આ ખાલી જગ્યામાં આપણે હિયર અને ધેરનો ઉપયોગ કરવાનો છે. તો પ્રથમ ખાલી જગ્યા વાંચીએ. ધીસ ઇઝ અ ટ્રક. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, ટ્રક એટલે ટ્રક. ઇટ ઇઝ. હવે આપણે શું શીખી ગયા? જ્યારે ખાલી જગ્યાની આગળ ધીસ હોય તો શું જવાબ આવે? ધીસ સાથે હિયર. વેરી ગુડ. તો અહીંયા આપણે લખશું હિયર. તો આપણો જવાબ આવશે ધીસ ઇઝ અ ટ્રક, ઇટ ઇઝ હિયર. આ ટ્રક છે તે અહીંયા છે. હવે આગળની ખાલી જગ્યા જોઈએ. તો ધેટ ઇઝ એન અમ્બ્રેલા. ઇટ ઇઝ ખાલી જગ્યા. તો આપણે શું શીખેલા? ધેટ હોય તો શું આવે? ધેટ સાથે ધેર. વેરી ગુડ. તો ધેટ એટલે પેલું, એન અમ્બ્રેલા એટલે છત્રી, ઇટ એટલે તે, ઇઝ એટલે છે. તો ધેટ ઇઝ એન અમ્બ્રેલા, પહેલી છત્રી છે. અને ધેટ છે એટલે આપણો જવાબ શું આવશે? ધેર. તે ત્યાં છે. ધેટ સાથે ધેર આવે, ધીસ સાથે હિયર આવે. બહુ જ સિમ્પલ છે. ચલો હવે તમે બોલજો જાતે જવાબ. 3 નંબર છે. ધેટ ઇઝ અ કેટ. ઇટ ઇઝ ખાલી જગ્યા. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, કેટ એટલે બિલાડી. ધેટ ઇઝ અ કેટ, પહેલી બિલાડી છે. હવે તમે બોલો જવાબ. બોલો. વેરી ગુડ. ધેટ છે એટલે શું જવાબ આવશે? ધેર. તો આપણે અહીં શું લખશું? ધેર. હવે 4 નંબર. ધીસ ઇઝ એન એપલ. આ સફરજન છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. તો અહીં શું છે? ધીસ છે. તો શું જવાબ આવશે? હિયર. કેમ કે ધીસ છે. તો ધીસ ઇઝ એન એપલ. ઇટ ઇઝ શું જવાબ આવ્યો? હિયર. આગળ. ધીસ ઇઝ અ બોક્સ. આ બોક્સ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. હવે ધીસ છે એટલે શું જવાબ આવશે? વેરી ગુડ. હિયર. ધીસ સાથે હિયર આવે, ધેટ સાથે ધેર આવે. તો આપણો જવાબ શું આવ્યો? ધીસ ઇઝ અ બોક્સ. આ બોક્સ છે. ઇટ ઇઝ હિયર. તે અહીંયા છે. 6 નંબર. ધેટ ઇઝ એન એલિફન્ટ. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, એન એલિફન્ટ. એન કેમ આવ્યું? કેમ કે એલિફન્ટમાં આગળ ઈ સ્વર છે. તો એન એલિફન્ટ એટલે હાથી. પહેલો હાથી છે. ઇટ ઇઝ. ધેટ છે એટલે શું જવાબ આવશે? ધેર. તો આપણે જવાબ લખશું અહીં ધેર. ત્યારબાદ 7 નંબર. ધીસ ઇઝ અ બુક. આ બુક છે, આ પુસ્તક છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. તો ધીસ છે એટલે શું જવાબ આવે? હિયર. ધીસ ઇઝ અ બુક. ઇટ ઇઝ હિયર. આ બુક છે તે અહીંયા છે. ત્યારબાદ 8 નંબર. ધેટ ઇઝ એન ઓરેન્જ. ધેટ ઇઝ એન ઓરેન્જ. ધેટ એટલે પેલું, ઇઝ એટલે છે, એન ઓરેન્જ એટલે નારંગી. પહેલી નારંગી છે. હવે ધેટ છે. અહીં ધેટ છે તો શું જવાબ આવશે? ધેર. આગળ. તો શું જવાબ આવ્યો? ધેટ ઇઝ એન ઓરેન્જ. ઇટ ઇઝ ધેર. ત્યારબાદ 9 નંબર. ધીસ ઇઝ અ પેન. આ પેન છે. હવે અહીં ધીસ છે એટલે શું જવાબ આવે ખાલી જગ્યામાં? હિયર. ધીસ ઇઝ અ પેન. ઇટ ઇઝ હિયર. આ પેન છે તે અહીંયા છે. હવે 10 નંબર. ધેટ ઇઝ અ બોટ. પહેલી બોટ છે, નાવડી છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. ધેટ છે એટલે શું આવે? ધેર. તો બાળમિત્રો, આશા રાખું છું આ ખાલી જગ્યાઓમાં તમને સમજ પડી ગઈ હશે. બહુ જ સિમ્પલ છે. ધીસ હોય
તો હિયર આવે અને ધેટ હોય તો ધેર આવે. ધીસ પાસેની વસ્તુ દર્શાવે, ધેટ દૂરની વસ્તુ દર્શાવે છે. ધીસ સાથે હિયર આવે, હિયર એટલે અહીંયા, ધેટ સાથે ધેર આવે, ધેર એટલે ત્યાં. તો તમે આ રીતે બીજા પણ વાક્યો બનાવજો અને પ્રેક્ટિસ કરજો. ધીસ, ધેટ, હિયર, ધેર. આશા રાખું છું તમને સમજ પડી ગઈ હશે.